ચોમાસાની ઋતુ ચાલુ છે અને વાળનો જે ઠેકાણો પડ્યો નહીં ગતું વાર હોળવા નો બેતો નહીં તો કયા ના વાવાના એ ઝાડ વાઈને બેઠો છે સોયલો કશે ખેતરમાં વાવેતર બધું બગાડશે કેટલી વાર વધી ગઈ છે હા બધો આખો દાડો રખડ રખડ કરે છે જો તો ઢઢન ઢઢન કરે છે જો ગતું કોઈ પડી જ નહીં અને પેલી છે ને એ આખો દાડો બાપા ખાપરો ચોઈ ગયો બાપા ખાપરો ચોઈ ગયો એ એક તો લોહી પી જાય છે મારું તો બાપા લો આઈ ગયો કેતા પેલ તો હું એમ કહું છું પેલા ગયા છે કો હવાનનો અરે આટલામાં ચોક ફરતો છે તો બજાર ગયો છે મને શી ખબર હું બજાર ગયો હશે માર જવાન નહીં મારે તો માર ગોકુળ આટમ નું પીએ નહીં જવાનું કોનુડો રંબા અરે હા તાર કેવી ખરી વાત કોનુડો આવે છે મને ખબર છે પણ 2-4 દિવસ પહેલથી ના જવાનું હોય ના ના એવું ના હોય બાપા મારે તો કે માર પેલી બધી બેનપણીઓ આવે તો અમે જઈએ ગામમાં કોઈક વસ્તુ લેવા જવું હોય અરે બેનપણી હોય તો આગલા દાડે જઈને કોનુડો મળી લો એમને બધા આજુબાજુ ના એવું નહીં ના બાપા મારે જવું છે અને તમે બોલાવો આખો દિવસ રખડા બાપા તમે કશું કહેતા નહીં પણ એને હું કઈ કઈ કંટાળો એ જો ધોનાલા જોજે વાળમાં કેવી થઈ જાય આખો દાડે કેટલી વાર પોકડી છે તમે જ ફટવાડ્યો હો મેં શું ફટવાડે મારા કેવું મોનતો નહીં તું આઈ તાને ઈ તારાથી રગવે ઘેરથી ઉડી અરે આખો દિવસ તાણે એક તો કોઈ રખડતો હશે શું ખબર અત્યારે શું કરતો હશે અત્યારે તમને ખબર નહીં બાપા ગામમાં તો તમને ખબર અત્યારે આટમ આવી રહી ને તો જુગાર રમા બધા વાત કરે છે તો તમે કશું ધ્યાન રાખતા નહીં બાપા એક તો લોહી પી ગયો એ ને તમે કશું ધ્યાન નહીં રાખતા તાર કેવી ખરી વાત છો આ ખેતરમાં કતું ધોને રાખતો નહીં અને તે જુગારનું કીધું મને તો ખબર જ નથી આ જુગારની વાતની અને તો પેલો હીરિયો દેખ્યો પેલો બટકો હા એ તો જુગારીઓ છે તો મારો બડો એક નંબરનો જુગારીઓ તો છે એનો સંગ કર્યો છે તમે હજી હું કહું છું તમે તો આ તો ખાપરાને ઘેરા બાદી આ તો એની ખેર નહીં હારું બાપા હું હાલ છે ને રોધવાનું કરું છું તમે એને ગમે ત્યાંથી બોલાઈ આવો અડધું રોધવા દે આ તો એને આવે ને આ તો ખાપરો કોઈ આવે ને એની વાત છે મને તો એમ કહે છે કે બાપા હું કોમે જાઉં છું તું કોમે જાય ધૂળ મને તો આજ ખબર જ પડી છે કે જુગાર રમવા પત્તે રમવા જાય છે બરાબર પૈસા ચોઈથી લાવે છે ચાલો હવે ખાપરાને હોગવા જ જવું પડશે મારે ખાપરા તું તો ઘણા દિવસે દેખાણો એટલે આ શું કરું ગફુરા તો નથી યાર એટલે આ ગફુરા હું તો બૈરાથી તો કંટાળી ગયો પેલા ટેબાથી મારા બાપે શિખર એવું બૈરું ચોથી લઈ આલ્યું છે તે મને તો નથી વગે ખાવા જેતું કે નથી ફરવા જેતું મારે ઘણું બહાર આવવું હોય પણ કેમ કરીને બહાર આવું કે શું બેહું યાર હું તો કંટાળી ગયો હું હે સાતમ આઠમ આવે છે એટલે કોક સાતમ આઠમ તો આવે છે વાત બટકો હીર્યો એ હીરિયા હા ખબર બોલો એ હીરિયા તું આટલા બધા પૈસા ચોથી લાયો લે ખાપરાઈ આ આટમ ઢુકડ્યા છે ને તો પેલી મકા ધમ ધોકા જુગાર હેડે છે એમ મને આમાં તો હું એક નવી ભેંસ લાવ્યો 1 લાખ રૂપિયાની શું વાત કરે છે હા અને પેલા આ પેલી આઠમ આવે છે ને એના માટે 1 લાખ રૂપિયા આવે ને માધુડે છે બંદોબસ્ત કરી નાખ્યો 1 લાખ રૂપિયાનો બોલો એટલે આ હીરિયા શું કહું આઠમ તો મારે મારવું છું ઘણું રમવું છે પણ મારે પેલું ઘેર ઢેબુ રહ્યું ને ઢેબુ ઓય ઈરું ગત્તું પૈસા જ હાલતું નથી બધો વ્યવહાર એને જોડે મને 1 રૂપિયો હાલતી નથી બૈરા રૂપિયા તો શું અને આઠમ તો મારે આ વર્ષે આઠમ ઈ રમવી છે ને પૈસા એટલા બધા જીતવા છે ને ખૂબ જીતવા છે પણ શું કરું પૈસાની સગવડ નથી થતી એક તો કામ કર કે હા વાહ વાત કો હા આજે પ્લાન જ કરું હા સારું શું કીધું ફાઇનલ કરશે કે નહીં કરી એમ કે પેલા ફાઇનલ તે કીધું ફાઇનલ થઈ જાય હા હા ખાપરા હા હાલ આટલા પૈસા હે હા હોય તો તું જોવે આટલી તકલીફ છે કેટલા ની 50,000 ની હા હોય તાણે ખરાબ હોય તો હેડી ના ના તું જા હું તો દાન છું ગફુરા હું શું કહું આજે રિયો પ્લાન આલીન જો પ્લાન ઈ પ્લાન આપણે હું હમણાં જ પ્લાન કરું ઘેર જઈને પછી તારે આવવું પડશે હો મારી સાથે આઠમ રમવા હો ને હા તો ચાલ હાલ આપણે ચાલ બે રમવા જઈએ ના હાલ ને પ્લાન કરવો છે પેલા તો પૂરા આજે તો હાથમાં એટલી ખણાવે છે ને હા જુગાર રમીને એટલા પૈસા ખેંચું ને તું વિચાર કરશે વિચાર હમણાં ચોથી આવી તું આ તો બાપા પેલા હીરિયાને ભેંસ નવી લાવી છે ને ઈ જો હું ભેંસ જોવા ગયો તો ભેંસો બળી પેલા ખેતરમાં તે ચોમાસું બેહી ગયું ને ખેતરમાં શેરડીઓ નથી અને વાવેતર ના કરીને વાર કેટલા પડી છે ઈ તને ફોન છે પેલા બસ ભેંસ તારો જો ભેંસ લાવવાની થતા છે બાપા તમને ખબર નહીં છે નહીં
પેલો હીર્યો ચેવી ભેહ લાયો છે, મારા ભેહ તો લાંબી જ છે. એટલે આ ઈરિયાના વાદે રહેતો ના, ઈ તો ઈરિયા એક નંબરનો જુગારી છે ને તને ભિખારી કરશે. એટલે આ તો સે જેવા હોય ને હું સારું કામ કરું તો ખટાતું જ નથી બિલકુલ. અરે આ ગફુરા વાદે રહેતો ના, આ એક નંબરનો જુગારીઓ જ છે. અને આ એ ભિખારી કરશે તને. એનો મારો ઘેર હેડ પેલી ઢેબુ છે ને, આખો દાડો મારું મગજ ખાઈ જાય છે. અને આખો દાડો મને કે કરે છે કે બાપા ખાપરો ચોઈ ગયો છે, ખાપરો ચોઈ. હું તારા હંગાત ચેડે આવું તારો આખો દાડો હું એનો નોકર છું. આખો દાડો પૂછ જ કરે બાપા ખાપરો ચોઈ ગયો, ખાપરો ચોઈ ગયો. ઈ બાપા ટેબુ તો લાવ્યું છે તમે કે આખો દિવસ બસ ખા 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 અને ભૂગરા ભેંસના પાડા જેવી થઈ જઈએ. એને લાવ્યું છે મેં, પણ હાસવાનું તારે છે, કોઈ એને મું ના હાસવું વાત કરે છે. અરે બાપા હું કેટલો ઘેર ને ઘેર બેહી રહ્યું, મને આખો દિવસ જેમ ખીલાની ખૂંટીઓ બાંધી રાખે એમના ઘેર ને ઘેર ને ઘેર રાખે. એ તો મગજ તારે હેડાડવાનું, તારા બૈરું તારે હાસવાનું છે. ઈ કેવું રાખવું ને કેવું ના રાખવું ઈ તારે કરવાનું છે. તો બાપા આ ફેરો તો વાત એની, જો હું ઘેર જઉં છું, જો કોઈ આડાઆડું બોલે ને તો એની વાત છે. હારું હેડ સોનો મોનો ઘેર હેડ હવે. હા હા મારો રોયો લોહી પી ગયો, લોહી. શિખર કો ગયો છે એ રહ્યો, શી ખબર રખડવાન. એનો બાપો કેડે ગયો ને તો કેડે ને કેડે એ આવા દે. આજ તો એની એ વાત છે. શિખર આ જુગારિયા હંગાત ફરી ફરીને તો જિંદગી બગાડ નાખશે મને તો લાગે. શિખર ચો ગયો છે, મારે બધું આ લાકડા ને બાકડા ને બધું મારે આવી ગયો રખડીને. આ લાકડા ને બાકડા ને તો વરસાદનું બધું પલળી જાય, હમું નહીં મુકાતું. ખબર જ નહીં પડતી કશી તને. તું મૂકી દે કે તાર તું શું કરે છે? તો બે ક્યાં હતા? બાપો ગયો તને બોલાવા. શિખર એ શિખર ચો ગયો લાકડે. મારા બાપુ તો આવતા નતા, હમણે તો આયા હતા. આવતા નતા. તું એવો ને તારો બાપો એવો, જો જાય તો કેડે કેડે. અને જો વાપરી લેજે, કોઈ જુગારીઓ અંગત ફરતો નહીં. પેલો ગફુરો ને પેલો હીરિયો ને બધી મને ખબર છે એ જુગારીયાઓ છે. આ બધી વૈરાઓ વાતો કરે છે. અરે જમકુ, હું જુગાર બુગાર ના રમું કજી. અને હીરિયા ને ગફુરા જેવો મને ચો ગણે છે? એ છે જેવો ને મને ખબર હતું કોઈના વાદે ચડી જાય એવો છે. અરે જમકુ, મેં તો અલગ વિચાર્યું છે. આપણે છે ને બે ભેંસો લાવવી છે. હે? હા, બે ભેંસો ને વિચાર ને તારામ અને કરશે કોણ ભેંસો નું? અરે જમકુ, બે ભેંસો નું હું કરીશ. તારો તો ખાલી છે ને દૂધ ભરાવાનો પગાર જે આવે ને ઈ જ બેઠા બેઠા ગણવાનો. હે? હા. સાચું બોલે ખાપરા? તો શું? ખાજે સોગન. અરે તારી સોગન. સાચું? તો શું? હારું હેડ તને. અરે ખાપરા હેડ હેડ તને હેડ ખવડાવ હેડ. શાક રોટલો. તો જમકુ એ કંકોડાનું શાક જોરદાર બનાવી દો, બહુ મસ્ત બનાવી. હવે પેલો પ્લાન કરવો પડશે જે એ બતાવે ને. જમકુ, એ જમકુ. શું છે? શું છે બોલો? જમકુ શું કહું? કંકોડાનું શાક જોરદાર બનાવી. એવું તમને ભાવ્યું ને? મને તો જોરદાર મજા આવી ગઈ. બસ તમને ભાવ્યું એટલે મારે શાંતિ. જમકુ, હું શું કહેતો હતો? હા, તું પેલી બાજુ આય ને, મારે એક તને વાત કરવી છે. શું વાત કરવી છે? અરે તું આય તો ખરી, એક વાત કરવી છે. હારું હેડ. એટલે જમકુ તું બોલો ને પણ શું છે? ઓય બેસ તું. આ બધી એક સિગર આટલું શું છે કોઈ ખબર પડતી નહીં મને તમારી આજકાલ. અલી જમકુ, હા હું શું કહું? તો હીરિયો રહ્યો ને, હીરિયો, હા શું છે હીરિયાનું? પેલી મારી વાત તો સાંભળ. હા બોલો. એને એક ભેંસ તો હતી ને બીજી ભેંસ લાયો ઈ. અરે લાયો છે જુગારીઓ જુગારમાંથી. જુગાર માંથી નહીં લાયો. તો પેલા કરશન પટેલ રે ખબર? પેલી હા. 50 ભેંસો રી મોટો તબેલો રહ્યો. ઓહો એ હવે અમેરિકા જવાના છે. એવું? તો શું? અને એમને છે ને મોટો તબેલો છે ને 50 ભેંસોનો. એમની એવી સ્કીમ બાર ગાડી છે. શેની ક્રીમ કાઢી છે? અરે ક્રીમ નહીં, સ્કીમ ઢેબા. હવે મને બધી સ્કીમ ફિસ્કીમ ના ખબર પડે. વાત કરો આગળ. અને જે 50 ભેંસો છે ને હા એમાંથી આપણે 50,000 રૂપિયા આલવાના અને આપણને એક ભેંસ આપે. પછી ઈ ભેંસ છે ને ઘેર લાવવાની અને દોવાની અને 12 મહિના પછી પાછા આવે ને એટલે છે ને ઈ ભેંસ એમની લઈ જાય અને આપણે 50,000 પાછા આલે. એવું? તો શું? એમ નહીં તો પછી આપણાને શું ફાયદો? ઈ ગોડી, હું કાલે જ ઈના તબેલે જોતો હા તે અને કાલે જ એક ભેંસ વીવણી છે. એવું છે? તો શું? અને ઈ ભેંસ આપણે લાવશું રૂ અને 12 મહિના દૂધ ભરાવશું ને એના પૈસા આવશે પૈસા. અને આપણે જ્યારે પાછા આવશે ને ત્યારે આપણે ઈ ભેંસ ઈ લઈ જશે ને પૈસા આપણને પાછા આપી દેશે. અને ખાપરા દૂધે પીવા મળે આપણને તો રોજ. હા, અને પૈસા એ ડેરીએ દૂધ ભરાવો એટલે આવે. હા તો ડબલ ફાયદો. તો શું? અને આપણે તો પૈસા ઘરમાં પડ્યા રહ્યા, હવે અહીંયા પડ્યા રહ્યા હે. સાચી વાત હો ખાપરા. હા, તો તને ઈ પ્લાન ગમે કે નહીં? મને તો આ સ્કીમ હારી ગમી.
પણ મારી જોડે પૈસા નથી. એવું છે? હા. હું તને એક વાત કહું ખાપરા? હે? કહું? હા. પણ તાર કહેવાનું નહીં બાપાને. તો કહું. આને શું કામ કેવું છે મારે? બાપાએ મને છે ને 4 દાડા પહેલા મને 60,000 રૂપિયા આલ્યા છે. હે? હં. 60,000 રૂપિયા? ઉવે હું તને છે ને એમાંથી 50,000 ભે લેવા આલું હા. અને 10,000 મેકી દઉં. હા તો જલ્દી લેતા આય પૈસા. અને આપણે તો જો પાછા મૂકી જ દેવા છે કે 12 મહિના પછી. આપણે તો ઘેર પડ્યા એવા અહીંયા પડ્યા રહે પછી પાછા આપશે એટલે બાપાના અંદર મૂકશે પર આપણે પૈસા. અને નહીં ભેંસ સારી હશે દોવા સારું દેશે તો પછી આપણે મહિને 10,000 નું 10,000 નું થઈ જાય બિલ. તો આપણે બાપાને 10 કરીને મેકી દઈશું. હા તો લેતા આય, તું પૈસા લેતા અંદર થી જા. હા હો. તરત આવજે ને જલ્દી. પ્લાન તો પેલા એરિયે કીધો તો એ થાય છે બરોબર હો, સક્સેસ થઈ જશે. એટલે આ ચંપુએ છેટલેજી એક તો હાથમ ખાઈને આવે છે એટલો ઈયો ખાપરા હા બાપાને ના કહેતો હો. બાપાને કોઈને કઈ નહીં કેવું લાય. આવી કડકડતી નોટું ચોથી લાઈ? વાપરો. હા? જો પૈસો લાવ્યો તો લાવજો, જે કરવું એ કરો, હા. પણ સોણ હું નહીં ઉપાડું ભાઈ. અરે સોન તારે નથી નાખું, તું તો બેઠા બેઠા રૂપિયા ગણ રૂપિયા અને દૂધ પી. અને હું શું કહું છું, સોણ ને ભેંસો ને બધું બાપાને કરાવવાનું. બાપા આખો દા ગામમાં ગોદરે બેહી રહેશે. અરે ચંપુ, સોણ ની શું ચિંતા કરે? સોણ હું નાશું હું, સોણ ની ચિંતા ના કરી. હારું જાઓ તમે જલ્દી ભેંસ લઈને આવો. હા કોમ થઈ ગયું. ભેંસ આવશે, દૂધ ખાવા મળશે, મજા આવશે. ના પૈસા તો એવા આવશે, હું તો રોજ પૈસા ગણી ગણીને મજા આવી જશે. તો મજા આવી ગયો. આવશે એરિયાનો પ્લાન તો કોમ કરી ગયો હો. 50,000 છે ને 3 ગણા પૈસા વધારે કરવા. અને પછી ચંપુ ને 1 લાખ રૂપિયાની તો ભેંસ લઈ આલો. એ ગફુરા શું કરે છે? કોઈ નહીં ભાઈ, શુભો છું. અરે હેડ ને શું પેલો એરિયો નહીં જુગાર રમતો? પણ મારા જોડે પૈસા નથી, શું કરવા એને કે? અરે પૈસા તો આર્યા, તું ખાલી હેડ મારી જોડે, હું તને પૈસા આપું છું. હેડ. છે ને? હા સારું હેડ, ચાલ. પૈસા ઘણા છે આપણી જોડે. એવું છે યાર, મારે બીજું પત્તું જોવું પડશે. શું વાત છે? જુગારમાં છે વાત યાર. આવો ને. તો એરિયા હા મજા? હે કાબરા, હા પેલો આઈડિયા કેવો ગયો? અરે એ આઈડિયા તો તારો 1 નંબર કોમ કરી જો. ના હોય. હા શું આમ જોયા? આ પાડ 50,000 લઈને આવ્યો છે. આજ તો જુગાર મારે ખેલવો છે ને ખેલવો છે. એવું છે યાર? તો શું? આય જો તાણી હેડા. હા આઈ જો. ચલો તાણી. આ તો શું કરું તમારું બે જણાનું? લઈ જો જીતી ગયા. લે ગફુરા, આ થોડા તું રાખ. ઓહો હો હો. આ તો ખાપરે થોડા જેવા તેવા છે એમ. વાત કહું. કાબરા, આ તો મારા પાછા ની પડી કાબરા. આપણે બોલકું રમવાનું છે. કેટલા દાવ છે? 500 નો. ચલો 500 આપડા. 500 આપડા. ત્યારે તમારે. ચલો ભાઈ 500 નો બન આપડા. એવું છે એમ, આપણે બંધ આપણું નહીં બંધ. કરવું. ના ના, આપણે બંધ નહીં કરાવો, આપણે જોઈ લઈએ. હીરા અમે તમારું કોઈ ના આવે અમારું. આપણે તો ગયા ભાઈ. ચલો ભાઈ, આપણે 1000 આયા. તમારે બંધ કરી દો. આપણું તો બંધ. ચલો 1000. ફરીથી બંધ આપણું. આપણે પાછા નહીં પડ્યા તો આપણે પડતા હજી પાછા. ના પડતા. આ 500 નું બીજું. બે હજાર નું બંધ કરાવો. હજી પૈસા પટી જાવ તો બાજી મેલ ગયા. ગયા ને તમે? આ ખાપરે આગળ ટક્કર ના ચાલી કે આ 1000 નું. ભાઈ ભાઈ. લો પૈસા રહ્યા, ખોલાવતા ને. આ 1000 નું બીજું.
એક એક ના 500 જ છે યાર, ચીટિંગ કરો છો તમે પાંચસો યાર. જ નાખે છે એમને. ના ના આલ્યો. બસ આ 1000 હાલ્યો 1000. 500 જ નાખે છે એમને વળી. ના 1000 નાખે છે એમને 500 જ નાખે છે. એવું ના ના એવું નહીં યાર ના, 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 છે યાર. દેખાડું ના, ના, 1000 500 નાખે. નાખે છે એમને. આ 1000 નું ખાપરે ના ઉપાડે યાર. બંધ થઈ જાય, 2000 હેડવું પડશે. આપણે તો અજમાય છે જોશમાં હે ચાલો 2000 એ ખોલો. બોલા મારી તો આમ પડી તો બસ ખુલ્લી. હા તો શું વાત છે, આપણે જીતી ગયા. આવી છે ને લાલા, ખાપરે. આપણો આ બધા પૈસા અચ્છા. બધા મારા. બધા સો મારો કે. તો હા, તો પેલી પાછી તારા મુખ ભાઈ, વાતાણી આ મારા શું ચલો. લે ભાઈ હું તો જો. લેવડો તમે ખોલો બાબા ખોલવા શું દો બાકી હજી ખોલવા દો છે પૈસા. ભાઈ અરે યાર હું તો બધા પૈસા હારી ગયો. કશું નહીં મળે હાથ ધોઈને ઘેર જતા રહો ઘેર જવું જાજો એ 1000 રૂપિયા તો આ કશું નહીં મળે ગમે ઘરે જાવ છે પેટ્રોલ ના, નાખો તો ના, 500 આપ ભાઈ. આ તો ભીખ માંગીને ચલો બેહી હીરિયા જાઓ. પેલી પોટલી પીવા 500 રૂપિયા તો હાલ. કશું નહીં મળે યાર હેડો લેવા છે અમે જીતી જાવ બાજુ કોઈ ના મળે દેવાળમાં તેવા ના પૈસા હોય શું કરશે બેઠા બેઠા. હેડ કેક થી લેતા આવો. રોકી અમને નલાવા લવ આપણે ફાંક પાડી દઈએ 50,000 તમે રાખો 40,000 હું રાખું ગફુરા આજ તો બધા પૈસા હારી ગયો. શું આ કરો તો યાર મારું કે. શું થાય યાર. હું શું કરું કે. આ તો એક કોમ કરું, તાર ઘેર આવરો. ના ભાઈ મારા ઘેર નહીં, તારે જો જાવું હોય ને જા તું તાર. ગફુરા તું શું પણ આવો નીકળ્યો. ના ભાઈ તારે જો જાવું ને જા, મારા ઘેર નહીં, હું તો આ હેડ્યો. આમ ઘેર જાય તો જમકુ 50,000 રૂપિયા માગશે, કો તો ભેંસ માગશે. હું ભેંસ ચોથી લઈને આલું. ઘેર તો જવું જ પડશે મારું. તો કહીશ કે 50,000 મેં આપી દીધા ને યસ 2 દિવસ ચેડ આવશે એમ કહીશ. આ તો પેલા કરશનભાઈ બોલો બોલો. અરે કેમ છો મજામાં કરશનભાઈ? બસ મજામાં હો. બોલો ને. અને આ પેલી તમે કોઈ કે પેલી સ્કીમ કાઢી છે ને શેની સ્કીમ? આ પેલી 50,000 કોક તમને આલી તમે એક ભે હાલો હો ને. એ મેં તો કોઈ સ્કીમ નથી કરી. અરે મારો ખાપરો આવ્યો છે 50,000 લઈને તમારી જોડે કે તમે સ્કીમ કાઢી છે. તમારા ખાપરાએ તમને કીધું ઓવે. ભેંસની સ્કીમ કાઢી. ઓવે કે એમના બધા અમેરિકા છે ને તે હવે કે કરશનભાઈ અમેરિકા જવાના તે કે હવે આપણે 50,000 એમને આલવાના અને આપણા ભેંસ આલશે વર્ષ માટે. વાત તમારી સાચી. મારો પરિવાર અમેરિકા છે પણ અહીંયા પછી મારે તબેલો હાચવવા માટે મારે રહેવું પડે ને. અને આવું તમને કેને કીધું કે મેં સ્કીમ કાઢી? મારા ખાપરાએ મને ખબર નથી ને તમે સ્કીમ કાઢવાની વાત કરો છો? હાય હાય બાપરે માર તો આ 50,000 રૂપિયા તો મારા ડોહાના હતા અને મેં ખાપરા ના લ્યા છે. એ તમારા ખાપરાને તમે પૂછો આવે એટલે. હે બહુ હા બાપા શેની વાત કરે છે? એ તો પેલું તમે નતા આલ્યા. અરે પેલા 60,000 મૂકવા બે એની તો વાત નથી કરતી ને. હા બાપા એ મને પોવલાઈન પેલો ખાપરો લઈ ગયો હું કરું બાપા. મને તારો બાપો રાખે ઈ પૈસા તો મેં તને મૂકવા આપેલા. પણ બાપા હમણાં પોવલાઈ ભે માટે ભે કે 50,000 માં ભે આલે અને કે 50,000 માં આપણે દોવાની પછી આપણે વરસ કેડે હાલ દેવાની કે મને આવું જુઠ્ઠું બોલે બાપા. 50,000 માં તારો બાપો કયો ગાય બે આલે છે આપણને? પણ બાપા હવે હું શું કરું મને કોઈ ખબર ના રહી મને પોવલાઈન લઈ ગયો 50,000. યા, તને મેં કેટલા વિશ્વાસે તને રાખવા આપ્યા હતા તે તો કેવું કર્યું છે? પણ બાપા હવે એમાં મારો હોક તમારો છોકરો એવો નીકળ્યો બાપા મારો હતા. યા, મારો છોકરો તો એવો હતો તાર તો હું પૈસા એને રાખવા નહીં આલત તને આલ્યા તા. પણ બાપા એ મને પોવલાઈન લઈ ગયો છે.
તું કેવી ગોડી એનાથી બોલાઈ ગઈ તને મેં ના તો પાડી હતી મારો ખાપરો છેતરપિંડી વાળો છે તું એનાથી છેતરાતી ના એટલે તો મેં તને રાખવા આલ્યા હતા વિશ્વાસથી પણ બાપા હવે આ બધું મને બોલ્યા વગર તમે એનો ગોતો એક કોકન છે બાપા નકર બધા વાપરી નાખશે 50,000. કરશનભાઈ તમે અહીંયા ભૂલા કેમ પડ્યા મજામાં બસ મજામાં હું અહીંથી નીકળતો તો મારું કામ હતું પણ તમારો હવે મને રોક્યો મને કે હા મને કે તમારે એવી કોઈ સ્કીમ છે કે તમે 50,000 રૂપિયા લઈ અને કોઈને ભેંસ 12 મહિના માટે ઉછીને આપો ને તમે અમેરિકા જવાના આવી મને વાત કરતા હતા ત્યાં તમે આવી ગયા આ અમાર વહુએ હા અરે બાપા અરે એકની થાપે તમને જે પેલી રડી પડી છે આવી કોઈ સ્કીમ ભાળી દીધી એ બાપા મને ખાપરો મને કે 50,000 આપવાના એવી સ્કીમ કાઢી હકે તો મેં 50,000 આલ દીધા. તમે હાવરો વાત કરો મારે કામ છે ઉતાવળ છે હું નીકળું સારું હા? કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો હા આવજો પણ બાપા પેલો મને ફોવલાઈ ગયો હું શું કરું? અરે ઈ તને ફોહલાય છે પણ તને તો થોડી લાજ શરમ છે અને આજે તો ખાપરાને આબા દે આજે તો ખાપરાને એને ખબર પડશે આ ભૂકંપ શું વસ્તુ છે તમે એને મુઢે ચડાવતા હતા બાપા. હું કહેતી હતી ને, મારો છોકરો આ બજારમાં ફરે ગામમાં ફરે આજે દેખ્યું ને. અરે મારા છોકરા પર મને ભરોસો નતો એટલે તો મેં પૈસા રાખવા તને આલ્યા હતા તું આવું ઢેબા જેવું કરી મને ખબર નથી હેડ ને કમરે એકી થાપે મને રોણી ભય પડી છે હે રોણી નેકળ અરે આજે તો ખાપરાને ઘેર આપા દે જો એની સ્કીમ ના કાઢી નાખી તો મારું નામ પણ ભૂકંપ નહીં ચમકુ એ ચમકુ આઈ ગયા તમે? હવે હે આપણે પેલી બેનું શું થયું? પેલી બહેનો હા ઈ તો હું કરશન પટેલ ને બહેના પૈસા આપીને આવ્યો ના હોય. અને શું અસલ મસ્ત તાજી માજી બે દિવસ પછી આપણને આપવાના છે. શું વાત છે? પછી તું તારે આ દૂધ પીજે હે દહીં ખાજે ને મજા કરજે. હે તો દૂધ ને દહીં ખાશે પણ તું થોડું મોખણ ખાઈ લે બેટા હે ઓ બાપા પણ તમે એ પેલા કહો મને મારો છો ચમ? હે પેલા કરશન પટેલ છે ને આ ચા પીને ગયા હમણે. હે તો હવે બધો પોલ મારો ખુલી ગયો છે. એક કામ કરો મારો હવે મને તને મેં ના નથી પાડી પેલા હીરિયા અને ખબુરાંગા જવાની જો મિત્રો કોઈ તમારા જુગારિયા ભય વાદે ચડીને જુગાર ના રમતા. તમે આ પાછળ જોઈ લ્યો એવી હાલત થાય.